મેન્ટલ હેલ્થ માટે જેન્ઝી બહુ કામ કરે છે, પણ અલ્ટિમેટલી હોય છે બહુ વધારે કન્ફ્યુઝ. અને એ કન્ફ્યુઝનને દૂર કરવા માટે શું એમને કરવું જોઈએ? એ લોકો મેન્ટલ હેલ્થ અવેરનેસ ઇન્સ્ટાના કારણે બહુ જ સોશિયલ મીડિયામાં ઘણી બધી રીલ્સ આવે છે, એટલે એનાથી એટ્રેક્ટ થાય છે. ડિરેક્શન નથી કે મારે કેવી રીતે ત્યાં સુધી પહોંચવું. એટલે મલ્ટિપલ તમે બુક્સ કહી દો, પોડકાસ્ટ કહી દો, રીલ્સ કહી દો, એમના પાસે પ્લેટફોર્મ આવે છે, બટ એ બધું જોઈને મને શું થાય છે, એટલે મોર તમે જેટલા પોતા સાથે ક્લિયર રહેશો. ડિરેક્શન નથી, મીટ અ પ્રોફેશનલિસ્ટ. કેમ કે આપણે હમણાં જ વાત કરી કે પેરેન્ટ્સ સાથે વાત કરે છે, પણ પેરેન્ટ્સને જ નથી ખબર, ફ્રેન્ડ્સને નથી ખબર, ને પ્રોબેબલી હવે જે રીતે બુક્સ વંચાય છે એનામાં એ લોકો કઈ રીતે એને ઇન્ટરપ્રિટ કરે છે ને, અગેન દેટ ઇઝ અ ક્વેશ્ચન. કેમ કે એમના પાસે એટલું વાસ્ટ નોલેજ નથી, તો એક લાઈન વાંચીને એ લોકો કંઈક ઇન્ટરપ્રિટ કરી દીધું. અને પછી મેં આ બુકમાં, એટલે વન ઓફ માય ફ્રેન્ડ ટોલ્ડ મી કે સ્વામી વિવેકાનંદે કીધું હતું કે વિથ એજ તમારે છે ને તે પોતાના ઇન્ટિમેટ રિલેશન્સ ને બધું બહુ જ હોલ્ડ ડાઉન કરવાનું, લાઈક રિલીઝ નહીં કરવાનું, તો તમારી મેન્ટલ સ્ટેટ બહુ હાઈ જશે. અને આઈ એમ લાઈક, ઇઝ ઇટ વર્કિંગ ફોર યુ? પ્રોબેબલી એમના માટે વર્ક થયું હશે અપોન સમ એન્વાયરમેન્ટ. ઇઝ ઇટ વર્કિંગ ફોર યુ? એ કે નથી થતું, પણ 2 વર્ષથી હું એ કરું છું ને, આઈ એમ નોટ ફીલિંગ ઓકે. એન્ડ રિલીઝ ઇટ, રિલીઝ યોર ઇમોશન એન્ડ સી દેટ્સ વેર ધ ચેન્જીસ. કેમ કે તમે અગર કંઈ બુક વાંચો છો પણ તમે તમારી રીતે ઇન્ટરપ્રેટ કરો છો, એને જેને લેખકે લખી છે એને કયા ઇન્ટેન્શનમાં લખી છે, યુ ડોન્ટ નો. બટ ઓલવેઝ હેવ અ રેફરન્સ પોઈન્ટ એઝ અ બુક. ટોક વિથ પ્રોફેશનલ કે મેં આ બુક વાંચી, પણ વોટ એમ આઈ ફીલિંગ આફ્ટર ઇટ.